તો મિત્રો, જય સંવિધાન, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય કોળી સમાજ, જય ઠાકર। તો મિત્રો, હાલ મને બિહારથી એવા સમાચાર મળી આવ્યા છે કે બિહારની અંદર એક નાની 6 મહિનાની કે 1 વર્ષની બાળકી સાથે તેની ચાચીએ કેવું કર્યું છે તે તમે જુઓ। આ સ્ક્રીન ઉપર હું તમને એક 15 સેકન્ડનો વિડીયો બતાવી રહ્યો છું। જુઓ તમે કે પોતાની ભત્રીજી સાથે પોતાની ચાચીએ કેવું કર્યું તે તમે જુઓ। હું તમને હવે આ સ્ક્રીન ઉપર વિડીયો બતાવવા જઈ રહ્યો છું। તમે જોયું આ વિડીયોની અંદર કે એક ચાચી પોતાની ભત્રીજીને કઈ રીતે એમના પરિવારને અંદર બોલાચાલી, પરિવારની ઝઘડાના મામલેથી એક ચાચી પોતાની ભત્રીજીનો પગ મરડીને પોતાની ભત્રીજીનો પગ ભાગી નાખે છે। તે તમે આ 15 સેકન્ડના વિડીયોમાં જોયું। તો એ વિડીયોની અંદર બતાવે છે કે તેની મમ્મી તેનાથી દૂર જાય છે। જેટલામાં એની મમ્મી દૂર જાય છે એટલામાં તે છોકરીની કાકી આવે છે અને બાળકીનો પગ ચાલી એકદમ મરડી અને પગ ભાગી નાખે છે। અને પગ ભાગી નાખ્યા પછી એની કાકી ત્યાંથી દૂર જાય છે। પછી તમે એ વિડીયોની અંદર લાસ્ટ 5 સેકન્ડની અંદર તમે ઇમોશનલ જોયું હશે કે તે સાંભળીને ગમે એટલો આખરામાં આખરો, કાંઠામાં કાંઠલો માણસ હશે તો બી એની આંખમાંથી આંસુ પડી જશે। કારણ કે તે છેલ્લા 5 સેકન્ડમાં છોકરી બૂમાબૂમ કરીને રડે છે। કેટલું રડે છે તમે એટલું વિચારો કે હવે આપણને જો પગની અંદર કાંઈ ઠેસ બેસ આવી હોય કે પગની અંદર કાંટો લાગ્યો હોય કે પગની અંદર કાંઈ બીજું લાગ્યું હોય તો આપણને કેટલી પીડા થાય છે। એકવાર તમે ઇન્સાનિયતના નાતે વિચારીને જુઓ। તો એ તો હજુ 6 મહિનાથી 1 વર્ષની છોકરી છે તો તેનો પગ ભાગી નાખ્યો તો તેને કેટલું દર્દ થતું હશે। તો મિત્રો, આ વિડીયો મેં મારા માટે નહીં પણ તે જે બાળકી સાથે આવું કાર્ય થવામાં આવ્યું છે, જે બાળકી સાથે આવો અન્યાય થવામાં આવ્યો છે, તેમના ઘરેલું ઝઘડાના લીધે તે બાળકીને આ પરિણામ ભોગવવામાં આવ્યું છે। તો તે બાળકીને ન્યાય મળે અને એ બાળકીની કાકીને આખરામાં આખરી સજા મળે તેવું આપણે આજે કાર્ય કરવાનું છે। તો મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરો। અને હા મિત્રો, જો મારું કહેવું તમને સાચું લાગ્યું હોય તો મારી ચેનલ અજ્જુ કોહલીને સબસ્ક્રાઈબ કરો અને લાસ્ટમાં વિડીયોની અંદર સારી કમેન્ટો કરવાનું ભૂલતા નહીં। મળશું આપણે આગળ આવા ને આવા કંઈક સમાચારમાં અને આવા કાંઈક શિખામણ લઈને।